સંસદના શિયાળુ સત્રના ત્રીજા અઠવાડિયે વિવિધ બિલો પર ચર્ચા કરાઈ. સંસદના શિયાળુ સત્રનું ત્રીજું અઠવાડિયું છે અને આ દરમિયાન બંને ગૃહોમાં વિવિધ મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, જે દેશની રાજનીતિ અને નીતિ નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયે સંસદમાં જે મુખ્ય બિલો પર ચર્ચા થશે તેમાં રેલવે બિલ 2024, આપત્તિ વ્યવસ્થાપન બિલ 2024 અને બેન્કિંગ કાયદો બિલ 2024 સામેલ છે. આ બિલોનો ઉદ્દેશ્ય સંબંધિત ક્ષેત્રોમાં સુધારણા અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સંસદના બંને ગૃહોમાં હોબાળો અને ચર્ચાનો માહોલ છે. અમેરિકન ઉદ્યોગપતિ જોર્જ સોરોસ અને તેમની સંસ્થાઓના કોંગ્રેસ નેતાઓ સાથેના કથિત સંબંધોને મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે. આ મુદ્દે ભાજપના સાંસદોએ ગૃહમાં ચર્ચાની માંગ કરી છે, જેના કારણે હોબાળો વધ્યો છે. વિપક્ષે પણ સરકાર પાસે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે. તેમાં ભારત-ચીન સંબંધો પર ચર્ચા, અદાણી જૂથ સાથે જોડાયેલા મુદ્દાઓ અને સંભલ હિંસા સામેલ છે. સરકારની પ્રાથમિકતા છે કે આ સત્રમાં વધુમાં વધુ બિલો પસાર થાય અને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સત્રના મહત્વને રેખાંકિત કર્યું છે અને તમામ સાંસદોને સહકારની અપીલ કરી છે.